માખણમાંથી કણીદાર ઘી બનાવવા માટેની આજે આપણે સિક્રેટ રીત જાણવાની છે। તો ચાલો ત્યારે આપણે જાણી લઈએ। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને એ રીત સરસ રીતે સમજાઈ જાય, જેથી પરફેક્ટ કણીદાર આપણું ઘી બનીને તૈયાર થાય। તો કોઈ પણ રીતે બનાવેલું માખણ આપણે લઈ લેવાનું છે, પછી મલાઈનું હોય કે પછી છાશમાંથી ઉતારીને બનાવેલું હોય। આ રીતે 2-3 પાણીએ માખણને ધોઈ લેવાનું છે, જેથી એની ખટાશ અને છાશ બધું બહાર જતું રહેશે। અને પછી એને ફૂલ તાપે થોડીક વાર માટે રાખી અને ગરમ કરી લેવાનું છે। લિક્વિડ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, અને પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। તો આ રીતે મેં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને એકદમ લિક્વિડ ફોર્મ બનાવી લીધેલું છે। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે, જેથી કરીને આપણું ઘી સારું એવું તૈયાર થાય। તો આ રીતે ઉભરા પણ આવશે, અને પછી ધીમે ધીમે ઉભરા બેસી અને તેલમાં એટલે કે ઓઇલ જેવું બનતી જશે। તો આ રીતે તેલ જેવું દેખાવા લાગે એટલે આપણું ઘી બનવાનું પ્રોસેસ પૂરી થવાની તૈયારીમાં છે। તો આ રીતે ઘી બનીને તૈયાર થઈ જાય એટલે આપણે એની અંદર નીચે બધો જે છાશનો જે ભાગ હોય છે નીચે બેસી જશે। તો આપણે એને ધીમે ધીમે આપણે એને ચલાવતા રહેવાનું છે। આ રીતે ચલાવતા રહીશું, જેથી કરીને એકદમ તેલ જેવું બની જશે। અને પછી અંતમાં જ્યારે છેલ્લે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, પછી જ આપણે એની અંદર તમાલપત્ર જે આવે છે એનું એક પાંદડું, માત્ર એક જ પાંદડું આપણે 2 મિનિટ માટે અંદર મૂકી રાખવાનું છે। તો તમાલપત્રનું પાંદડું આપણે લઈ લઈશું અને 2 મિનિટ માટે આ રીતે ઘીની અંદર ડુબાડી દઈશું। આનાથી આપણને એ થશે કે ઘીની અંદર ખૂબ જ સારી સુગંધ આવશે, જેથી એની સ્માઇલ સરસ આવશે, ઘી આપણને સુગંધીદાર બનશે। અને પછી 2 મિનિટ પછી આપણે એમાંથી કાઢી લેવાનું છે, લાંબો સમય એમાં રાખીશું નહીં। પછી આ રીતે ઘીનો કલર પણ સરસ આવી જશે અને સુગંધ પણ સરસ આવશે। હવે આ ગરમા ગરમ ઘી છે એને જ આપણે બરણીની અંદર ભરી લેવાનું છે। આ રીતે પહેલાં આપણે કાઢી લઈશું તમાલપત્ર, અને પછી બરણીની અંદર જેમાં તમે ભરતા હોય એની અંદર ખુલ્લા વાસણમાં નહીં ભરીએ, બરણી અથવા ડબ્બાની અંદર આ રીતે ગરણી મૂકી અને ગળી લઈશું। પછી ખાસ ધ્યાન એ રાખવાનું છે, કણીદાર ઘી બનાવવા માટેની સિક્રેટ વાત એ છે કે ઘીને ગરમા ગરમ જ બંધ કરી દેવાનું છે, ખુલ્લું ઠરવા માટે મૂકવાનું નથી। જો એવું કરશો તો એ ચીકાશવાળું બનશે, અને જો ગરમા ગરમ જ લિક્વિડ ઘીને તમે એમ નામ બંધ કરીને મૂકી રાખશો તો એ દાણેદાર ઘી બનીને તૈયાર થશે। તો આ રીતે મેં બરણીની અંદર ઘી ભરી લીધેલું છે, ગળી અને ભરી લીધું છે સરસ રીતે। પછી એ નીચે જે ચીટું વધે છે એ આપણી બરણીની અંદર ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એવું લાગે તો છેલ્લે તળિયે જે વધેલું ઘી હોય છે એને આપણે અલગ વાસણમાં લઈ લેશું, જેથી કરીને ખટાશ આપણા ઘીની અંદર ના ઉમેરાય। આ રીતે જો ચીકાશ થોડી નીકળી છે એને આપણે સાઈડમાં લઈ લઈશું, અને બરણી ભરાઈ ગઈ છે। હવે બરણીનું ઢાંકણ બંધ કરી અને 1 કલાક 2 કલાક માટે એને મૂકી દેવાનું છે। અને પછી તમે જ્યારે 2 કલાક પછી જ્યારે આ બરણીનું ઢાંકણ ખોલશો અને જોશો તો ઘી એકદમ સરસ કણીદાર બનીને તૈયાર થાય છે। તો હવે આપણે 2 કલાક પછી આને જોઈશું। તો હવે આપણે જોઈ લઈએ કે 2 કલાક પછી ઘી કેવું બનીને તૈયાર થયું છે। તમે પણ આ પ્રોસેસ ઘરે કરી શકો છો। કોઈ પણ ઘી બનાવનાર આ સિક્રેટ વાત જણાવતો નથી, જેથી આપણને ખબર જ નથી પડતી કે આ કણીદાર અને સુગંધીદાર ઘી કેવી રીતે બને છે। તો આ રીતે આપણે કણીદાર અને સુગંધીદાર ઘી બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો સહેજ પણ ચીકાશ નથી, એકદમ ચમચીમાંથી નીચે પડી જાય છે, અને એકદમ આમ કણી કણી ઘી બનીને તૈયાર થયું છે। આપણને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું ઘી બનીને તૈયાર થાય છે। આપણે આંગળી ઉપર લઈને જોઈશું તો પણ સરસ જ કણી એકદમ દેખાય છે। તમે જુઓ, કોઈ જાતની ચીકાશ નથી, અને એકદમ સરસ દાણેદાર ઘી બનીને તૈયાર થઈ ગયું છે। તો આવા જ અવનવા નવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ